હિંમતનગર તાલુકાના સૌગઢ ગામનો તલાટી આજે 1500ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો। હિંમતનગર તાલુકાના સૌગઢ ગામનો તલાટી આજે 1500ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો। સૌગઢ ગામના પંચાયત સદસ્ય મહેબૂબભાઈ નાથુભાઈ તાબડિયાને ખેતરનું પાણી પત્રક અને 7 બાર અને 8 અના ઉતારા લેવા માટે તલાટી ફકીર મહમદ મેમણે 2000ની લાંચ માંગી હતી, જે અંગે તેમણે હિંમતનગર એસીબીમાં જાણ કરી હતી। ત્યારે આજે એસીબીએ પંચાયતમાં છટકું ગોઠવાતા તલાટી 1500 રૂપિયા લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। નોંધનીય છે કે તલાટીએ પહેલા 500 રૂપિયા લીધા હતા અને બાદમાં આજે 1500 લેતા ઝડપાઈ ગયા હતા। મહેમૂદભાઈ તોબડિયા રહેવાસી સૌગઢ નાઓએ એમને પાણીપત્રના ઉતારાની માગણી કરેલી તો સૌગઢ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી ફકીર મોહમ્મદે રૂપિયા 500 રૂપિયા જે તે વખતે લીધેલા 1500 રૂપિયાનો વાયદો કરેલો, જે વાયદા આધારે આજરોજ છટકું ગોઠવેલું, જેમાં રૂપિયા 1500 લેતા જે આજરોજ રંગે હાથે ઝડપાઈ ગયેલા છે અને એ અંગે સાબરકાંઠા એસી પોસ્ટે ગુના રજીસ્ટર નંબર 4/16નો દાખલ કરવામાં આવેલ છે। દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ હિંમતનગર।